સ્વાગત છે તમારું જનતા કી તાકાત ન્યૂઝમાં। વાગરાના અસ્મા પાર્ક 3માં ગંદકીનું રાજ। આજ રોજ તારીખ 16/4/2024ના રોજ વાગરા અસ્મા પાર્ક 3ની મુલાકાત જનતા કી તાકાત ન્યૂઝની ટીમે લીધી હતી, કેમ કે અસ્મા પાર્ક 3ના નાગરિકોની માંગ હતી કે તેમની વાત સરકારી તંત્ર સુધી પહોંચે કે અસ્મા પાર્ક 3માં ગંદકીનું રાજ થઈ ગયું છે। જે રીતે ભારત સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે તે જોતા ગામે ગામ સ્વચ્છ હોવા જોઈએ અને બધી જગ્યાએ સ્વચ્છતા નજર આવવી જોઈએ અને જ્યાં ગંદકી હોય તેને દૂર કરીને સરકારી તંત્રએ સ્વચ્છતા કરવી જોઈએ અને બધી જગ્યાએ સ્વચ્છતાનું રાજ હોવું જોઈએ। પરંતુ અસ્મા પાર્ક 3માં તો સ્વચ્છતાની જગ્યાએ ગંદકીનું રાજ ચાલી રહ્યું છે। આમ અસ્મા પાર્ક 3માં સ્વચ્છતાની હાર થઈ છે અને ગંદકીની જીત થઈ છે। અસ્મા પાર્ક 3માં આ જે ગટરનું પાણી ભરાયું છે તેની બિલકુલ નજદીક જુંજેરા સ્કૂલ અને મસ્જિદ પણ આવેલી છે, તો ત્યાં આ ગંદકીના લીધે ત્યાંના રહેવાસીઓ, જાહેર જનતા અને નમાઝ પઢવા જતા નમાજીઓ તથા વધુ તો દેશનું ભવિષ્ય એવા ભૂલકાઓને બીમારી થવાનો ભય છે। અહીંયા ગટરો બનાવવામાં આવી છે તે સંપૂર્ણ ઘણા સમયથી નિષ્ફળ ગઈ છે અને પ્રજાના નાણાંનો દુરુપયોગ થયો છે। હવે જોવું રહ્યું કે વાગરા ગ્રામ પંચાયત કે કોઈ સરકારી અધિકારી આ સ્થળની તાત્કાલિક ધોરણે મુલાકાત લઈને તાત્કાલિક ધોરણે ગંદકીના રાજને સ્વચ્છતાના રાજમાં પરિવર્તિત કરે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે। કેમેરામેન મકસુદભાઈ ખિલજી સાથે મોહમ્મદ અમીન ભટ્ટી। મારું નામ ફિરોઝભાઈ છે। અસ્મા ટાઉન સોસાયટીમાં રહું છે અને આ ગટર લાઈન ઉભરી જવાથી બધી ગંદકીને ગોચરો ફેલાય છે। પંચાયતનો કોઈ સરપંચ કે કોઈ સભ્ય આ બાજુ જોવા આવતા નથી।